સોનગઢ યુવરાજ સબાલા તારી પાસે આજે એક નાનકડા વચનની માંગણી કરે છે. અરે વીરા સબાલા, ભાઈ ભાઈ માં વાત હોય વીરા, વચન કદાપી ન હોય. અરે નહીં ભાઈ ભેરુસિંહ, વાત કરવાની હોય ત્યારે વાત હોય, અને જ્યારે વચનની જરૂર પડે ત્યારે વચન પણ દેવા પડે છે. અરે વીરા સબાલા, આજે હું તારા રાજ્યની અંદર બેઠો છું અને નશામાં સક્ષૂર છું. મેં તારા રાજ્યની અંદર પગ મૂકતા પહેલા 100 વખત વિચાર કર્યો હતો કે આજ મારે મોતના મોંમાં હાથ દેવો પડે તો ભલે દેવો પડે, પણ આજ મારે સોનગઢની અંદર મહેમાન ગતિ માણવા જવું છે. અને આજે તે વચનની માગણી કરી. એટલે વીરા, હું તને વચન આપું એટલે આપણે ભાઈઓ ભાઈઓમાં વેર થાય, એટલો મને વીરા તારા પર ભરોસો છે. અરે નહીં ભાઈ ભેરુસિંહ, નશામાં તો હું પણ સમસૂર છું, પણ આજ કાંઈ વચન દેવાથી વેર ઝેર નથી થતા, માટે હતો હદ દઈ દે તારું વચન. અરે વીરા સબાલા, આજ તારા રાજ્યની અંદર બેઠો છું અને કદાચ આજ તું પાટણનું માથું માગ તો પાટણનું માથું દેવા પણ તૈયાર છું. માટે લે વીરા, આજે તને હથોહથ વચન આપું. અરે નહીં ભાઈ ભેરુસિંહ, આમાં ક્યાં માથા દેવાની વાત આવી? આ તો ખાલી એક નાનકડા વચનની વાત છે. અરે ભાઈ ભેરુસિંહ, એ જ વસને તારી દીકરીનો હાથ મારા ભક્તો જાહેર માંગુ છું. નહીં વીરા સબાલા, એ વાત તો કદાપી ન બને, કારણ કે મારી ભત્રીજીને તો હું વણાવી ચૂક્યો અને આપણા રાજપૂતોની અંદર અહીંથી સગપણ તોડી અને ત્યાં સગપણ થાય નહીં, માટે એ વાત તો કદાપી ન બની. અરે નહીં ભાઈ ભેરુસિંહ, તારે એ વાત માન્ય રાખવી જ પડશે, કારણ તે મને હથોહથ વચન દીધું છે કે થઈ જા માથા દેવા તૈયાર. હથોહથ વચન દીધું છે તો પાટણનો ધણી પણ કાંઈ પાછો પગ કરે એમ નથી, માટે થઈ જા હોશિયાર. થઈ જા તું પણ હોશિયાર. વર્ષે તીર ખંજારથી ફુવારા લોહીના થશે, વર્ષે તીર ખંજારથી ફુવારા લોહીના થશે, આર્યો જે જાનથી કટકા તારી કાયાના થશે. અરે પાટું મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે, પાટું મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે, તારા જેવા તો સબાલાના પગમાં કસરાઈ જાય છે. સૂર્ય સામે ધૂળ ઉડે સૂર્ય ઝાંખો થતો નથી, સૂર્ય સામે ધૂળ ઉડે સૂર્ય ઝાંખો થતો નથી, તારો સામે આંગળી સિંધાઈ જીવતો કદી જાતો નથી. અરે ભૂતિયા ઉડાડું ડુંગરા અભિમાન સિયા મારું, ભૂતિયા ઉગાડું ડુંગરા અભિમાન સિયા મારું, કોણ કે મેદાન ભેરુસિંહ નું. શમશેર શમશેરના ઘા ઝીલવા એ તો મર્દો ના નીલામ છે, સોનગઢ યુવરાજ એ તો અમારા હિન્દુસ્તાન છે. અરે ભેરુસિંહ, વાત થઈ જા તૈયાર, કા પાટણપતિ ભેરુસિંહ નહીં અને કા સોનગઢ યુવરાજ સબાલા નહીં. તો થઈ જા તું પણ તૈયાર. જીત્યો ભાગ્યો છે, જરૂર શિવજીના મંદિરે ગયો છે, કારણ કે તે શિવજીનો ભક્ત છે, માટે ઘોડા પાછળ થાપટી કરો.
અરે વીરા પ્રધાન, સોનગઢ યુવરાજ દગાખોર છે, તેને આપણી પાછળ દગો કર્યો અને આજ આપણા રાજની અંદર આપણી દીકરી પણ એકલી છે, તો તે આપણી દીકરી પાછળ પણ દગો કરશે. માટે રાજને કાંગરે એવા શોકી ફેરા કરો કે અંદરનો વ્યક્તિ બહાર નહીં, બહારનો વ્યક્તિ અંદર નહીં. મારી રજા સિવાય આપણા રાજમાં સકલું ન ફરકવું જોઈએ. એમાં કઈ ઘટે નહીં. અરે પ્રધાન, જઈને તારા મહારાજ ને કે સબાલો તારી પાછળ આવ્યો છે. કઈક હળવે બોલો તો કઈક સંભળાય એમાં. અરે પ્રધાન, હજી જઈને તારા મહારાજ ને કે સબાલો તારો કાળ બની આવ્યો છે. એ કાળ હોય કે ભૂતકાળ હોય, પણ તમે હળવે થી બોલો જરા તો કઈક મને સંભળાય. અરે પ્રધાન, તો સોનગઢ યુવરાજ સબાલા કોઈ સામે નમ્યો નથી, તો નમી જાઓ, અને કોઈ સામે નમવાનો પણ નથી. માટે જઈને તારા મહારાજ ને કે સબાલો તારો કાળ બની આવ્યો. અરે મહારાજ, કોઈ સબાલો આવ્યો કાળ બની? અરે કાળ હોય કે મહાકાળ હોય, મડાને વીજળીનો ભે ના હોય. સોનગઢ યુવરાજ, આજ હું તને દેખાડું કે સુરવીરના પરિણામ કેવા હોય. દગો કરે ને સુરવીર નો કહેવાય. તને તો ખાલી મારો પ્રધાન એક કાફી છે. તો કરી દે તારા પ્રધાન ને તૈયાર. અરે પ્રધાન, આ સોનગઢ યુવરાજ ને ખતમ કરું. જો તારા પ્રધાન ની શું હાલત થઈને તે જોતું. હવે એક તો નહીં, 1000 પ્રધાનો ભેરા કરી દે, સબાળો એક જ ઝટકે કાપી નાખશે. અરે સોનગઢ યુવરાજ, તને મારી દીકરી એક ખાલી કાફી છે. તો કરી દે તારી દીકરીને તૈયાર. લ્યો બેટા, આ માં ભવાની આપેલ શક્તિ અને કાકા સબાલાને ખતમ કરું. અરે ખેલ છે આ ખાંડા તણા, હાથમાં ચૂડીઓ પહેરી નથી સબાલા. અરે મરદ હોય તો આવજે મેદાનમાં, ઢીંગલા પોતિયાના ખેલ નથી. અરે ખાડા ટપીશો, ખાબોશિયા ટપીશો, ખાડા ટપીશો, ખાબોશિયા ટપીશો. ડુંગર તપ્પાજી તારે વાર છે વાર. તો થઈ જા સોનગઢ સબાલા, યુદ્ધ કરવા તૈયાર. તો આજ થઈ જા તું પણ તૈયાર. હા જો તારી દીકરીની શું હાલત થઈ તે. અરે સોનગઢ યુવરાજ, સુરવીરની વાત તારા મોંમાં શોભતી નથી. એક બેન દીકરી ઉપર હાથ ઉપાડે અને સુરવીર નો કહેવાય. સુરવીરના પરિણામ કેવા હોય
તે હવે હું તને રણ મેદાનની અંદર દેખાડીશ. કાશ છોટગઢ યુવરાજ છબાલા નહીં અને કાશ પાટણપતિ ભૈરવસિંહ નહીં, માટે થઈ જા હોશિયાર. ચાલ થઈ જા તું પણ હોશિયાર. પ્રધાન, ચાલો આપણા રાજ તરફ પાછા ફરો. આપણે ભૈરવસિંહ ને મોતને ઘાટ ઉતાર્યો છે. હિયા જીવન મારું વેરે બા